છે બધાને? હજુ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે આવતા લેક્ચરની અંદર આપણે વ્યાકરણનો ટોપિક છે ભણવાનો છે. તો એકમ નંબર 3 છે, પેજ 62 ઉપર રહેશે વ્યાકરણ અને લેખન. આમ તો ગુજરાતી, સંસ્કૃત તો અંગ્રેજી કોઈ પણ ભાષા હોય તો એનું વ્યાકરણ છે એ 6થા ધોરણથી 5મા ધોરણથી શરૂ થઈ જતું હોય છે, બરાબર. એટલે વ્યાકરણ છે એનું જે આવે થોડોક અંદર ફેરફાર થતો હોય છે. બાકી વ્યાકરણ છે એ પહેલેથી જો તમે વ્યવસ્થિત સમજ્યા હોય તો એમાં કંઈ તકલીફ પડે નહીં. હવે અહીંયા આપણે જોવાનું છે આ એકમ નંબર 3 વાક્ય વિષયક સજ્જતા. વાક્યો તમારે આવે છે બનાવવાના, બરાબર. વિધેય વાક્ય, નિષેધ વાક્ય, આવા ઘણા બધા વાક્યો જે છે એ બનાવવાના આવે છે. તો એ વાક્યો જે છે કઈ રીતના બનાવવા, પછી કર્તરી, કર્મણ અને ભાવે પ્રયોગ એ પણ ભણવાનું આવે છે. ત્યાર પછી વાક્યો જે છે એની અંદર વિભક્તિના પ્રત્યયો એને શું કહેવાય? અનુગો. નામયોગીઓ એટલે નામયોગીનો અર્થ થાય છે અવ્યય, નિપાત અને વિરામ ચિહ્નો. આ બધું જ સમજપૂર્વક યોગ્ય સ્થાને મૂકવાથી વાક્ય છે એનો અર્થ એ સ્પષ્ટ થાય છે. નિપાત એ પણ તમને ખબર જ છે કે જેની ઉપર ભાર મૂકતા હોય ને આપણે વાક્યની અંદર જે શબ્દ ઉપર એને નિપાત કહેવાય. એટલે આ બધું આપણે ભણવાનું છે. હવે પહેલાં આપણે જોઈએ કે શબ્દ અને પદ બંને વચ્ચે ફરક શું છે. ધ્યાન રાખજો, બધું આવડી જશે, કારણ કે આમ તો અગાઉ તમે બધું ભણેલા જ છો. એટલે માત્ર થોડું આપણે પુનરાવર્તન જ છે વ્યાકરણનું. શબ્દ અને પદની અંદર જુઓ કે હું 12 વર્ષ ઉત્તર 13 વર્ષ બેસ, એવું બધા શબ્દો છે અહીંયા. એની અંદર ખરેખર તમને અર્થ છે એનો સમજાશે નહીં કે હું 12 વર્ષ ઉત્તર 13 વર્ષ બેસ. અર્થ સમજાણો કંઈ? ન સમજાણો ને? શા માટે? કારણ કે આની અંદર વિભક્તિના જે પ્રત્યયો છે એ લગાવેલા નથી, એટલા માટે વિભક્તિ ઉપયોગી છે. તો સાચું વાક્ય શું બને? નીચે આપેલું છે જ, મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. એ રીતના વાક્ય છે સાચું છે, અર્થસભર છે. તો કોઈ પણ વાક્યની અંદર માત્ર શબ્દો છે મહત્વના નથી. કોઈ પણ વાક્યની અંદર વિભક્તિના પ્રયોગ, નામયોગીઓ, નિપાત, વિરામ ચિહ્નો, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ ઘણું બધું વાક્યની અંદર આવે છે. ત્યારે એ સરસ સમજયુક્ત વાક્ય છે એ બને છે. બીજું છે કે બા આખો શ્રાવણ ભાદરવો વરસ હોવું. કાંઈ સમજાણું? શું આવે એમાં? કે બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. તો માં ની અને માંથી વિભક્તિના પ્રત્યય છે. ભણી જ ગયા છો અગાઉ, એટલે વિભક્તિના પ્રત્યયોમાં કાંઈ કહેવાનું જ ન હોય. ત્રીજું છે હું ગજવું પાચિકા થેલી પકડ. કાંઈ અર્થ સમજાણો? શું વાક્ય હોય કે મારા ગજવામાં પાચિકાની થેલી પડી હતી. હવે અહીંયા તમને જે ઘાટા અક્ષરોમાં લખેલા છે એ બધા શું છે? વિભક્તિનો સંબંધ બતાવેલો છે. હવે એ પ્રમાણે આપણે જોઈએ કે વાક્યમાં શબ્દ સંબંધ અને પદોની સંખ્યા કઈ રીતના હોય છે. તો કે સૌ પ્રથમ શબ્દો આપણે પસંદ કરીએ છીએ, કોઈ પણ શબ્દો કે વાક્ય બોલવા માટે થઈને, પછી પ્રત્યયો લગાવીએ, એને અનુગો લગાવીએ વગેરે દ્વારા જે પદ બને તેને પદોની વ્યવસ્થિત ગોઠવણીથી વાક્ય બને છે. માત્ર શબ્દ એ અર્થતત્વ તરીકે ઓળખાય છે. તે એક ચોક્કસ અને સંદર્ભગત અર્થ ધારણ કરે છે. શબ્દમાંથી જે પદનો દરજ્જો ધારણ કરે છે, એક પદનો બીજા પદ સાથેનો સંબંધ સ્થપાય છે, તેનો વ્યાકરણીય મોભો નામ, સર્વનામ, વિશેષણ. હમણાં વાત કરી તે કે તમે માત્ર એક શબ્દ બોલો અને એ શબ્દમાંથી માનો કે હાથી, તો હાથી વિશે તમારે જ્યારે વાક્ય બોલવું હોય તો એની અંદર બધું આવે, નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, નિપાત, ક્રિયાપદ, ઘણું બધું એની અંદર તમે એના વિશે તમારે જ્યારે નિબંધ લખવો હોય ત્યારે આવે. એટલે કે છે કે કોઈ પણ વ્યાકરણીય મોભો એટલે કે વાક્ય તમે જ્યારે બોલો એની અંદર નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, નિપાત, ક્રિયા બધા બધું જ આવે અને આ બધાનો એકબીજાની સાથે સંબંધ હોય છે. ત્યારે વાક્ય છે ખરેખર અર્થસભર થાય. ટૂંકમાં કહેવાનું એટલું છે કે વિચાર ભાવને અભિવ્યક્ત કરવામાં નાનામાં નાનો પણ સ્વયં રીતે પૂર્ણ એવો ખંડ એટલે કે વાક્ય. અને આ વાક્ય જે છે એની અંદર શબ્દોની ગોઠવણી જે છે વ્યવસ્થિત કરવામાં આવેલી હોય ત્યારે એનો અર્થ છે એ સમજાય છે. આ બધું તો તમે જાણતા જ હોય છો, બરાબર છે. હવે ત્યાર પછી આપણે જોઈએ કે વાક્યના અંગો.
વાક્યના અંગો કઈ રીતના છે, તો જો તમને અહીંયા આપેલું છે એની અંદર ઉદ્દેશ્ય અને વિધેય પદ આ બે શબ્દો આપેલા છે. આવું પણ જો તમને ગ્રામરની અંદર પૂછે છે. આપણે 12માને અનુલક્ષીને જ અત્યારે ભણવાનું છે ગ્રામર. 12મા ધોરણને અનુલક્ષીને જ ગ્રામર છે અત્યારે ભણવાનું છે. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ કોને કહેવાય ખાસ યાદ રાખજો. વાક્ય એટલે કે પદોનો સમૂહ. બરાબર, એવો પ્રશ્ન પૂછાય તમને કે વાક્ય એટલે શું, તો વાક્ય એટલે પદોનો સમૂહ. એક જ વાક્યમાં અમુક પદોની ભૂમિકા એક પ્રકારની હોય છે, જ્યારે બીજા પદોની ભૂમિકાવાળી જુદી હોય છે. કઈ રીતના એ સમજાવું છું હમણાં. એ કાર્ય ભૂમિકા પ્રમાણે એના બે અંગો છે, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. કઈ રીતના જો ઉદાહરણમાં તમને સમજાય છે, માત્ર થોડુંક ધ્યાન વધારે આપશો એટલે. તો વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દને વાક્યખંડને ઉદ્દેશ્ય પદ કહે છે, અને જેના વિશે કંઈ કહેવામાં આવ્યું હોય તેને વિધેય પદ કહે છે. ઉદ્દેશ્ય શબ્દનો અર્થ થાય છે કર્તા, અને કર્તા વિશે જે કંઈ કહેવાયેલું હોય તે વિધેય. એક વૃદ્ધ ડોસો. એક છે શું છે, કર્તા છે, અને બે છે એ વિધેય પદ છે. એક વૃદ્ધ ડોસો એટલે કર્તા થઈ ગયો. એના વિશે શું કહેવાયેલું છે કે તો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. એક વૃદ્ધ ડોસો એ ઉદ્દેશ્ય પદ છે, અને વિધેય પદ શું છે કે એના વિશે કહેવાયેલું છે કે શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. બીજું ઉદાહરણ છે કે લોકો મીઠી નિંદારામાં ઘોરતા હતા. તો લોકો શું છે, કર્તા છે, કર્તા હોય એ ઉદ્દેશ્ય પદ કહેવાય. અને વિધેય પદ શું છે કે લોકો વિશે જે કંઈ કહેવામાં આવ્યું છે એ વિધેય પદ. સમજાય છે કે નથી સમજાતું? ફરીવાર જો, પહેલાં તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. કોઈ પણ વાક્યની અંદર વાક્યના મહત્વના અંગો છે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. શું વાત હોય વાક્યની અંદર કે કોઈ પણ એક કરતા હોય એની વિશે કંઈ પણ કહેવાયેલું વાક્યની અંદર, અથવા જો જે કરતા હોય છે એને શું કહેવાય છે, ઉદ્દેશ્ય પદ કહેવાય. અને એના વિશે જે કંઈ કહેવાયેલું હોય વાક્યની અંદર એને વિધેય પદ કહેવાય. એટલે કે અહીંયા વાક્ય છે કે લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા. તો લોકો છે એ ઉદ્દેશ્ય પદ છે, અને એની વિશે જે કંઈ કહેવાયેલું છે કે મીઠી નિંદ્રામાં ઘોરતા હતા એ વિધેય પદ છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે કે મારી નાની બહેનનું નામ તો અમૃતા. એટલે જરૂર નથી કે ઉદ્દેશ્ય પદ પહેલા હોય પછી પણ આવે. અમૃતા છે એ ઉદ્દેશ્ય પદ છે, કારણ કે કર્તા છે. એની વિશે શું કહેવાયેલું છે કે મારી બહેનનું નામ, એ વિધેય પદ છે. ચોથું છે અનાજ પૂરતું મળે નહીં. તો ઉદ્દેશ્ય શું છે, અનાજ, અને એના વિશે શું કહેવાયેલું છે તો કે પૂરતું મળતું નથી, એટલે એ છે એ વિધેય પદ છે. સમજાઈ ગયું હવે? ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. ઉદ્દેશ્ય પદ એટલે જેના વિશે વાત કરવામાં આવી હોય, કર્તા. વિધેય પદ એટલે જે વાત કરવામાં આવી હોય, બરાબર, જે વાત કરવામાં આવેલી હોય કર્તા વિશે એને વિધેય પદ કહેવામાં આવે છે. હવે ત્યાર પછી જુઓ, ક્રિયાપદના આધારે વાક્યોના પ્રકાર કઈ રીતના છે. જુઓ, ક્રિયાપદના આધારે વાક્યોના પ્રકાર છે એ બે રીતના પાડી શકાય છે. એક વાક્યનો પ્રકાર છે ક્રિયાપદવાળા વાક્યો, અને બીજો પ્રકાર છે ક્રિયાપદ વગરના વાક્યો. હવે તો જુઓ, નીચેના આપણે પદ તપાસીએ. પહેલું છે હા, ત્યાર પછી છે હે ભગવાન, પછી છે તમારી પેન ક્યાં, પારકે ભાણે મોટો લાડુ, મન ચંગા તો કથરોટ મેં ગંગા. 5 વાક્યો આપેલા છે. એમાં શું છે કે દરેક પંક્તિ ભલે એક અક્ષર કે શબ્દની હોય તો પણ તેનો અર્થ પૂર્ણ રીતે આપણને સમજાઈ જાય છે. ક્રિયાપદ વગરના વાક્યો અને ક્રિયાપદવાળા વાક્યો. વાક્યોના કેટલા પ્રકાર છે એ આપણે જોવાના છે ખરેખર આની અંદર, કે વાક્ય વિષયક સજ્જતા ટોપિક છે આપણો. એમાં અંદર વાક્યો કેટલા પ્રકારના હોય છે એ જ આપણે વાત કરીએ છીએ કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદવાળા વાક્યો હોય, ત્યાર પછી ક્રિયાપદ વગરના અને ક્રિયાપદવાળા વાક્યો હોય. તો અર્થ સમજાઈ જાય એ વાક્ય. એટલે શું કહે છે, પૂરેપૂરો અર્થ સમજાય તે ખંડ એટલે જ વાક્ય. અર્થ સમજાય એ વાક્ય કહેવાય. પણ એની બીજી વિશેષતા તમે નોંધી હશે કે તેમાં ક્યાંય ક્રિયાપદ વપરાયું નથી. જોયું ને? ક્રિયાપદ કોને કહેવાય? તો ક્રિયા દર્શાવતું જે શબ્દ હોય એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. રમવું, ખાવું, પીવું, જમવું, આ બધા શું છે, ક્રિયા દર્શાવતા પદો છે, એટલે આપણે ક્રિયાપદો કહીએ છીએ. હા એમ કહેવાથી સંદર્ભ વાક્યો કે હકીકતની મદદથી જે સૂચવે છે એ સમજી શકાય છે. હે ભગવાન, આ બધા શબ્દ વાક્યો જે આપણે જોયા એની અંદરથી ખરેખર આપણે
સમજી શકીએ છીએ કે ક્રિયાપદ આની અંદર ક્યાંય વપરાયેલું નથી, એટલે આ બધા ક્રિયાપદ વગરના વાક્યો છે. બીજું જોઈએ કે ક્રિયાપદવાળા વાક્યોમાંથી આપણે શું પરિચિત છીએ. ક્રિયાપદવાળા વાક્યો આપણે ઉપર જોયું તે શું હતું? ક્રિયાપદ વગરના વાક્યો. હવે ક્રિયાપદવાળા વાક્યો કે વાક્યમાં જ્યારે ક્રિયાપદ હોય ત્યારે તેમાં કર્તા પદાર્થની બે પ્રકારની સ્થિતિ હોય છે, સ્થિર અને ગતિશીલ સ્થિતિ. અને આ જે સ્થિર સ્થિતિ હોય એને આપણે અવસ્થા કહીએ છીએ. ગતિશીલ હલનચલન થતું હોય તેવી સ્થિતિને ક્રિયા અથવા પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ કોચમેન અલી ડોસા છે અને બીજું છે ભાવનગરમાં ગરમી ઓછી છે. આ બંને વાક્યોમાં અલી ડોસાની અને ભાવનગરની ગરમીની અવસ્થા રજૂ થઈ છે કે આ અલી ડોસા છે, કોચમેન અલી ડોસા છે, એની અવસ્થા છે કે આ અલી ડોસા છે પણ કેવા છે? કોચમેન છે. અને બીજું શું છે કે ભાવનગરની અંદર ગરમી ઓછી છે. બંને વાક્યની અંદર ખરેખર એની સ્થિતિ સૂચવવામાં આવેલી છે, એટલે માત્ર એક સ્થિતિનું હકીકત બયાન કરે છે. ગતિશીલ સ્થિતિ છે બે પ્રકારની હોય છે, ક્રિયા અને પ્રક્રિયા. સમજવાનું છે બધું, બહુ ડીપમાં આપણે નથી જવાનું, માત્ર સમજવાનું છે કે ગતિશીલ સ્થિતિ ઉપર કરતા પદાર્થનો કાબુ હોય તો તેને ક્રિયા કહેવાય. એ તમને ખબર છે, અગાઉ 9મા ધોરણમાં ભણી ગયા છો. ક્રિયા અને પ્રક્રિયા, કે જે ક્રિયા ઉપર આપણો પૂરેપૂરો કાબુ હોય એને શું કહેવાય? ક્રિયા. અને કાબુ ન હોય તો પ્રક્રિયા. એટલે કુદરતી જે થતું હોય એ બધી પ્રક્રિયા કહેવાય, અને જાણી જોઈને જે થતું હોય એને ક્રિયા. કે રમણલાલ હસ્યા તો એ જાણી જોઈને હસ્યા હોય, પરંતુ પક્ષી ઉડ્યું અથવા ધરતીકંપ આવ્યો તે બધું શું થયું? પ્રક્રિયા કહેવાય, કે જાણી જોઈને થતું નથી, કુદરતી રીતે થાય છે. એટલે આ ક્રિયા અને પ્રક્રિયા છે, બે અર્થ છે કે જે જાણી જોઈને આપણે કરીએ એને ક્રિયા કહેવાય, ને જે કુદરતી રીતે થતું હોય એમાં આપણો કંઈ હાથ હોય નહીં, આપણી મરજીથી થતું હોય નહીં, એને પ્રક્રિયા કહેવાય. બે જ વસ્તુ યાદ રાખવાની છે કે પાંદડું ખર્યું, રજ ઉડીને લીમડો ધ્રુજો, આ 3 ટોપિક છે કે પાંદડું ખર્યું એની જાતે ખર્યું, જાણી જોઈને ખર્યું, કુદરતી રીતે ખર્યું, હવા આવીને ખર્યું. રજ ઉડી એ કુદરતી છે, લીમડો ધ્રુજ્યો એને કાંઈ ધ્રુજવું હતું, એને હાથે ખર્યું. એટલે આ બધી શું છે? પ્રક્રિયા કહેવાય. એટલે ક્રિયા અને પ્રક્રિયા આ બધી બે ટોપિક તમને યાદ રહી ગયા, બરાબર? ક્રિયા એટલે જાણી જોઈને થતી હોય, અને પ્રક્રિયા એટલે જે અજાણતા થતી હોય, કુદરતી રીતે થતી હોય તે. હવે ત્યાર પછીનો ટોપિક છે આપણો કે વિભક્તિ, અનુગો અને નામયોગીઓ. ખૂબ જ અગત્યનો ટોપિક છે. 12મા ધોરણની અંદર પણ, ગુજરાતીમાં ને આગળ પણ ગમે ત્યારે તમે સ્પર્ધાત્મક એક્ઝામ આપો ત્યારે પણ આ ટોપિક છે, ખૂબ મહત્વનો ટોપિક છે. વિભક્તિ, અનુગો અને નામયોગીઓ. આની અંદર તમારે શું કરવાનું છે? બધાએ પહેલાં તો આ કોઠા યાદ રાખી લેવાના. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. 10મા ધોરણમાં પણ બધા યાદ રાખ્યા દેશે, બરાબર? તો યાદ રાખી લો એટલે તમને ખ્યાલ પડી જાય કે ખરેખર ઉદાહરણ પણ તમને આપેલા છે. જો રમીલાએ લેસન કર્યું તો રમીલાનો નું નીના ના ન આવે, રમીલાથી લેસન થયું એ પણ ભૂતકાળમાં આવે, બરાબર? હવે શબ્દ છે રમીલા પછી શું આવે? એ જ આવે. રમીલા એ લેસન કર્યું. ત્યાર પછી કલ્પેશથી ચલાતું નથી, થી. એટલે આવા વાક્યો જ્યારે તમે વાંચો ત્યારે તમને ખબર પડી જાય કે અહીંયા થી આવે, ને આવે, એ આવે, નું આવે, શું આવે. અને તમને એ જ એક્ઝામની અંદર પૂછાતું હોય છે કલ્પેશ, પછી ત્યાં કંઈક થીને બદલે મી લખેલું હોય, કલ્પેશ મી, અથવા કલ્પેશનું ચલાતું નથી. બરાબર? એટલે તમારે વાક્ય સુધારીને લખવાનું હોય કે વિભક્તિ યોગ્ય પ્રત્યે વિભક્તિનો મૂકી અને વાક્ય ફરીથી લખો સાચું. એ રીતના તમને પૂછાતું હોય છે. એના માટે આ વિભક્તિ છે અનુગ અને નામયોગી એ ઉપયોગી છે. તો ખાસ જો તમારે અહીંયા ઉદાહરણ તમને અહીંયા આપેલું છે કે મોનિકા ગોપી દફતર ગુલાબી રંગ પેન આપી, તો વિભક્તિનો પ્રત્યય જો મૂકો તો જ તમને વાક્યનો અર્થ. મોનિકા ગોપી દફતર ગુલાબી રંગ પેન આપી. કાંઈ સમજાણું? ન સમજાણું ને? ત્યાર પછીનું વાક્ય જુઓ કે એનો વિભક્તિના પ્રત્યય લગાવીને બનાવેલું છે કે મોનિકાએ ગોપીને દફતરમાંથી ગુલાબી રંગની પેન આપી. હવે સમજાણું ને? એટલે વિભક્તિના પ્રત્યયો છે આ રીતના ઉપયોગી છે. તમને એક્ઝામની અંદર આવી રીતનું પૂછાતું હોય એટલે ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી આ જે 1 થી 8 વિભક્તિઓના ઉદાહરણો સરસ મજાના આપેલા છે, બધા વાંચી લેવાના. કદાચ એક્ઝામમાં આમાંથી ઉદાહરણ પણ પૂછાય. ત્યાર પછી જુઓ કે તેમના વડે
અથવા થકી અમને ખૂબ જ મદદ મળી. થકી એના અમોને મદદ મળી જ ખૂબ. શબ્દો બધા આડાવડા આપેલા છે, નામની બદલે સર્વનામ, સર્વનામ બદલે ક્રિયાપદ ને આડું બધું આપેલું છે. તો એનો અર્થ છે બંધ બેસતો નથી. એટલે ખરેખર આ બંને પંક્તિઓમાં એક જ વાત કહેવાય છે કે નામયોગી પ્રથમ પંક્તિમાં સર્વનામ પછી મુકાયું છે. તેમના વડે, વડે શબ્દ છે શું છે? નામયોગી કહેવાય. નામયોગી એટલે અવ્યય. જ્યારે બીજી પંક્તિમાં સર્વનામની પહેલાં મુકાયું છે. અનુગોને આપણે આ પ્રમાણે કરી શકતા નથી. થકી અથવા વડે શું કહેવાય? નામયોગી એટલે અવ્યયો કહેવાય. એટલે એને ખરેખર આગળ અને પાછળ નામયોગી મૂકેલું છે, પરંતુ જે વિભક્તિના પ્રત્યે એટલે કે એને અનુગ કહેવાય. ખાસ યાદ રાખજો, વિભક્તિના પ્રત્યે જે તમે મૂકો એને અનુગ એવું નામ આપેલું છે. અનુગ એવા નામથી ગભરાવાનું નહીં. યાદ રાખજો, અનુગ એટલે શું? વિભક્તિના પ્રત્યય જે હોય તે. નોની નુના હોય, થી થકી વડે, એ બધા પ્રત્યયો જે છે તે. હવે નામયોગીની સંખ્યા જે છે એ ઘણી બધી છે. નામયોગી એટલે શું કીધું? નામયોગી એટલે અવ્યયો. સારું, વડે, થકી, વતી, તણું, દ્વારા, વિશે, લીધે, સ્થળે, પ્રમાણે, કારણે, આગળ, પાછળ, પેઠે, તરફ, ઉપર, નીચે, સામું, પૂરતું, લેખે, તરીકે વગેરે જ્યારે અનુગોની સંખ્યા નિશ્ચિત છે, એ, ને, થી, માંથી, નોની, નુના, માં, એથી, શૂન્ય, આ બધા શું છે? અનુગ. ખાસ યાદ રાખજો, આ 3 લીટી છે ખૂબ જ મહત્વની છે. નામયોગી અને અનુગ આ બે શબ્દ તમને વાક્યની અંદર પૂછ્યો કે નામયોગીઓ શોધો અથવા અનુગો, યોગ્ય અનુગ મૂકી વાક્ય ફરીથી લખો એવું પણ પૂછાય. તો ખાસ યાદ રાખવાનું, અનુગ કોને કહેવાય, નામયોગી કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. ઘણી વખત વિભક્તિનો પ્રત્યય શબ્દને લાગ્યા પછી પણ નામયોગી મૂકવાની જરૂર પડે છે. જેમ કે દેરાસરની આગળ ઘણા વૃક્ષો ઊભા છે. આગળ શું છે? નામયોગી છે. તેમની, ની પ્રત્યય વિભક્તિનો છે પણ પાસે છે એનું શું છે? શું છે? નામયોગી અવ્યય. તે ઝાડેથી, થી શું છે? પ્રત્યય છે અને અનુગ, પણ નીચે છે એ નામયોગી છે. એટલે આ રીતની જરૂર પણ પડે છે. એટલે ખાસ યાદ રાખવાનું, નામયોગી અને અનુગ એ હવે તમને સમજાઈ જ ગયા છે કે ખરેખર નામયોગી કોને કહેવાય ને અનુગ છે એ કોને કહેવાય. ત્યાર પછી જુઓ કર્તરી, કર્મણ અને ભાવે રચનાઓ. આ તો 6ઠ્ઠા ધોરણથી ભણવામાં આવે છે. કર્તરી વાક્ય કોને કહેવાય, કર્મણી કોને કહેવાય અને ભાવે રચનાઓ કોને કહેવાય. કર્તરી એટલે જેમાં કર્તા મુખ્ય હોય અને કર્મ ગૌણ હોય. કર્મણી વાક્ય એટલે કર્મ મુખ્ય હોય અને કર્તા ગૌણ હોય. ભાવે વાક્ય રચના એટલે એની અંદર ભાવશે દર્શાવવામાં આવેલો હોય. હવે જુઓ, એ તમને સરસ મજાના 3 વાક્યો છે આપેલા છે, આપણે જોઈએ કેમ છે બધાને. હવે જુઓ, આપણે વિભક્તિ છે એ ભણીએ છીએ કે વિભક્તિના જે પ્રત્યયો છે 1 થી 8 વિભક્તિ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક, અધિકરણ, સંબોધન અને એ પ્રમાણે એના ઉપયોગો છે. તો એના જે પ્રત્યય તમને જો કોઠામાં આપેલા છે પ્રત્યયો, એ પ્રત્યયો જે છે એનો યોગ્ય ઉપયોગ કરી અને વાક્ય છે તમને બનાવવાનું કહેવામાં આવે છે. એ આપણે જોયું. હવે જો ત્યાર પછી કર્તરી, કર્મણી અને ભાવે રચનાઓ એ તમને વાત કરેલી છે અહીંયા કે કર્તરી વાક્ય રચના કોને કહેવાય, કર્મણી વાક્ય રચના કોને કહેવાય અને ભાવે રચના કોને કહેવાય. તો એ વિશે આપણે થોડોક પરિચય મેળવીએ. આમ તો તમને ખ્યાલ જ છે, કારણ કે 6ઠ્ઠા ધોરણમાં ગુજરાતીમાંથી કર્તરી, કર્મણી, ભાવે પ્રયોગ, પ્રેરક વાક્ય રચના, પુનઃ પ્રેરક વાક્ય રચના આ બધો જ અભ્યાસ છે તમારે આવે છે. એટલે હવે ખાસ ધ્યાન રાખવાનું. અને જુઓ કે કર્તરી, કર્મણી, કર્તરી રચના કોને કહેવાય, કર્તરી, કર્મણીની ભાવે પ્રયોગ. કર્તરી વાક્ય રચના એટલે કે કર્તા મુખ્ય હોય અને કર્મ છે ગૌણ હોય ત્યારે કર્તરી વાક્ય રચના છે એવું કહેવામાં આવે છે. કર્તરી કર્તા છે મુખ્ય હોય અને કર્મ છે ગૌણ હોય. તો રવિએ લાંચ લીધી અને બીજું ઉદાહરણ છે કે હું સ્ટેશને ગયો. તો એની અંદર કર્તા છે મુખ્ય છે કે રવિએ લાંચ લીધી, એ રવિએ જાણી જોઈને લાંચ લીધી. કર્તા છે એ પોતે જાણી જોઈને કોઈ પણ કર્મ કરતો હોય ત્યારે ખરેખર કર્તરી વાક્ય રચના થાય. હું સ્ટેશને ગયો.
જાણી જોઈને કોઈને લેવા ગયા કે નક્કી કરીને સ્ટેશને ગયા, બસમાં બહારગામ જવું હતું એટલે સ્ટેશને ગયા, એ જે હોય તે, પરંતુ પોતે એ જાણી જોઈને જે કંઈ કર્મ કરતા હોય એ કરતા છે એ વાક્ય રચનાને આપણે કર્તરી વાક્ય રચના તરીકે ઓળખીએ છીએ. એટલે કર્તા દ્વારા જે કંઈ જાણી જોઈને ક્રિયા થતી હોય તો એ વાક્ય રચના છે એ કર્તરી વાક્ય રચના બને છે. એટલે ખાસ યાદ રાખવાનું, જાણી જોઈને શબ્દ છે એ ખૂબ જ મહત્ત્વનો છે. ત્યાર પછી કર્મણી વાક્ય રચના, નામ છે એ પ્રમાણે જેની વાક્ય રચના છે કર્મણી વાક્ય રચના. તો કર્મ મુખ્ય હોય અને કર્તા છે એ ગૌણ હોય. રવિ દ્વારા લાંચ લેવાઈ, એની અંદર જો કર્મ મુખ્ય કે લાંચ લેવાઈ, રવિ દ્વારા લાંચ લેવાઈ, તો કર્તા છે એ ગૌણ છે. રવિ દ્વારા લાંચ લેવાઈ, કારણ કે રવિનો પોતાનો ઈરાદો નહોતો, એની ઈચ્છા નહોતી લાંચ લેવાની, પરંતુ પરિસ્થિતિ એવી બની કે એને લાંચ લેવી પડી. સમજાણું? એટલે જાણી જોઈને જે ક્રિયા થતી ન હોય ત્યાં કર્તા મુખ્ય હોતો નથી, ત્યાં કર્મ છે એ મુખ્ય હોય છે. એટલે ત્યાં કર્મની વાક્ય રચના એ બને છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે કે મારા દ્વારા સ્ટેશને જવાયું. ઉપરના જે વાક્યો છે એના જ કર્મણી વાક્યો બનાવેલા છે. મારા દ્વારા સ્ટેશને જવાયું એટલે પોતાની ઈચ્છા નહોતી છતાં પણ કંઈક એવું બન્યું કે જેના લીધે એને સ્ટેશને જવું પડ્યું. એટલે કર્મ છે એ મુખ્ય છે એની અંદર, સ્ટેશને જવાનું કર્મ. કર્તા છે એ ગૌણ છે. બરાબર? એટલે ખાસ યાદ રાખજો. પહેલાં વાક્ય છે કર્તરી વાક્ય રચના, રવિ એ, એમાં એ આવશે અને લીધી. બરાબર? બીજાની અંદર આ કર્મણી વાક્ય રચના બનાવો કર્તરીમાં, ત્યારે શું થાય? કર્તા છે એ ગૌણ થઈ જાય અને કર્મ મુખ્ય થઈ જાય. એટલે રવિ દ્વારા લાંચ લેવાય. આ તમારે શું કરવાનું? ખાલી તફાવત બંનેનો યાદ રાખવાનો. તફાવત યાદ રાખશો ત્યારે તમને કર્તરીમાંથી કર્મણીમાં ફેરવવાનું પૂછાય એક્ઝામની અંદર, અથવા કર્મણીમાંથી કર્તરીમાં ફેરવવાનું પૂછાય, ત્યારે ખૂબ જ ઉપયોગી થાય છે. કારણ કે કર્તરી કર્મણીની ભાવે પ્રયોગ છે એ 9મા ધોરણમાં પણ આ ભણવાનો છે, 10મા ધોરણમાં પણ ભણવાનો છે, અને 11મા ધોરણમાં 12મા ધોરણમાં બધે ઉપયોગમાં આવે છે. બધી એક્ઝામની અંદર પૂછાય છે. અને અત્યારે સ્પર્ધાત્મક એક્ઝામ જે આવે છે એની અંદર પણ આ ખૂબ જ ઉપયોગી છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી ત્રીજી વાક્ય રચના છે ભાવે વાક્ય રચના. એની વિશે આપણે જોઈએ તો કે ભાવે વાક્ય રચના કોને કહેવાય? તો કે જે વાક્યમાં ક્રિયાભાવની મુખ્યતા પ્રકટ થતી હોય અને કર્તા ક્રિયાને સહેનાર હોય તેને ભાવે વાક્ય રચના કહે છે. ઉદાહરણ આપો એટલે વધારે સમજાશે કે જે વાક્યમાં ક્રિયાભાવની મુખ્યતા પ્રકટ થતી હોય, ક્રિયાનો ભાવ છે એ પ્રકટ થતો હોય અને કર્તા છે એ ક્રિયાને સહેનાર હોય તેને ભાવે વાક્ય રચના કહે છે. ઉદાહરણ જોઈએ કે નેહલ દોડે છે. સાદી વાક્ય રચના છે કે નેહલ દોડે છે, પરંતુ જ્યારે ભાવે વાક્ય રચના આપણે કરીએ છીએ તો શું છે? નેહલથી દોડાય છે. નેહલથી દોડાય છે. આમ તો તમને એવું લાગે કે આપણે જે કર્મણી વાક્ય રચના અને ભાવે વાક્ય રચના બંને વચ્ચે કંઈક થોડોક જ તફાવત છે, ઝાઝો તફાવત છે ને, એ પણ આપણે જોઈશું કે બંને વચ્ચે શું તફાવત છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું તમારે કે ભાવે વાક્ય રચના જ્યારે તમે કરો છો ત્યારે ખરેખર નેહલ દોડે છે એવો શબ્દ વાક્ય તમને આપેલું હોય અને એમ કીધું હોય કે ભાવે વાક્ય રચના બનાવો, તો શું કેવી રીતના બનાવવાની? નેહલથી દોડાય છે. બીજું ઉદાહરણ છે કે ઇન્દિરા એક ક્ષણ અટકી જાય છે. તો ઇન્દિરાથી એક ક્ષણ અટકી જવાય છે. તમારે કરવાનું છે શું? કર્તરી વાક્ય રચનામાંથી કર્મણીમાં ફેરવવાનું, કર્મણીમાંથી ભાવેમાં ફેરવવાનું. એક જ ઉદાહરણ 3 વખત તમે ફેરવો એટલે તમને યાદ રહી જાય. પછી ગમે તે ઉદાહરણ પૂછાય નહીં, માત્ર તમને ટ્રીક યાદ રહી ગયું એટલે પછી કંઈ તકલીફ પડે નહીં. ત્યાર પછી એક ઉદાહરણ છે કે મેં જોરથી બૂમ પાડી. તો ભાવે વાક્ય રચના શું બનશે? મેં, તો મારાથી જોરથી બૂમ પડાઈ. હવે જો બીજું કે ઉદાહરણ છે કે મેં જોરથી બૂમ પાડી, તો મારાથી જોરથી બૂમ પડાઈ આપણે વાક્ય જોયું. ત્યાર પછી છે કે ભાવે વાક્ય રચના અકર્મક હોય છે અને કર્મણી વાક્ય રચના સકર્મક હોય છે. ભાવે વાક્ય રચના એ અકર્મક હોય છે અને કર્મણી વાક્ય રચના જે છે એ સકર્મક હોય છે.
તો એ સમજવા માટે પહેલાં આપણે અકર્મક અને સકર્મક એટલે શું એ પણ સમજવું જરૂરી છે ભાવે વાક્ય રચના માટે. એ જોઈએ આપણે. આપણે જોઈએ કે સકર્મક અને અકર્મક ક્રિયાપદ છે કોને કહેવાય. તો સકર્મક એટલે સકર્મ, કર્મ સાથે જે હોય એ સકર્મક ક્રિયાપદ. ઉદાહરણ છે કે જે ક્રિયાપદ કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને આપણે સકર્મક ક્રિયાપદ કહે છે. ક્રિયાપદ કોને કહેવાય? ક્રિયા દર્શાવતું પદ. ખાય છે, ખાવાની ક્રિયા. ખાય છે એ શબ્દ શું છે? ક્રિયાપદ છે કે ખાવાની ક્રિયા છે બતાવે છે. રમેશ નારંગી ખાય છે. ત્યાર પછી ઉદાહરણ છે કે તે પાણી પીએ છે, બા રસોઈ બનાવે છે, ગીતા પૈસા માગે છે, વિદ્યાર્થીઓ પાઠ વાંચે છે. તો પાણી, રસોઈ, પૈસા, પાઠ આ બધું શું છે? કર્મ છે. અને પીએ છે, બનાવે, માગે, પાઠ વાંચે આ બધું શું છે? ક્રિયાપદો છે. વાંચવાની ક્રિયા, માગવાની ક્રિયા, બનાવવાની ક્રિયા, પીવાની ક્રિયા, આ બધી ક્રિયા દર્શાવતા પદો જે છે એને શું કહેવાય? સકર્મક. જે વાક્યની અંદર ક્રિયાપદ છે એ આપેલું હોય, ક્રિયા દર્શાવતું પદ હોય એને સકર્મક ક્રિયાપદ છે એ કહેવાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે અકર્મક ક્રિયાપદ. અકર્મક એટલે જેની અંદર ક્રિયાપદ છે હોતું નથી, એટલે કે જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી નથી તેને આપણે અકર્મક ક્રિયાપદ એવું કહીએ છીએ. દાખલા તરીકે શિક્ષક ભણાવે છે. હવે તો આની અંદર તમે જુઓ, શિક્ષક શું છે? કર્તા છે. ભણાવે છે એ શું છે? ક્રિયા છે. એટલે એની અંદર ખરેખર ક્રિયાપદ છે હોતું નથી. એટલે આપણે એને શું કહીએ છીએ કે અકર્મક ક્રિયાપદ એવું નામ આપીએ છીએ કે કર્તા અને ક્રિયા બે જ વસ્તુઓ એની અંદર છે. બરાબર? ભણાવવાની ક્રિયા છે અને કર્તા આપેલો છે. એટલે આ બધી વસ્તુઓ ખાસ યાદ રાખવાની. હવે તમને યાદ રહી ગયું હશે કે કર્તરી, કર્મણી અને ભાવે રચનાઓ. કર્તરીની અંદર કર્તા મુખ્ય હોય, કર્મ ગૌણ હોય. કર્મણી વાક્ય રચનાની અંદર કર્મ વાક્ય છે. કર્મ એ કર્તા જે કંઈ કર્મ કરે છે એ મુખ્ય હોય ને કર્તા ગુણ હોય છે. જ્યારે ભાવે વાક્ય રચના છે એ શું હોય છે? ભાવે વાક્ય રચનાની અંદર ખરેખર એક એવી વાક્ય રચના હોય છે અકર્મક હોય છે, અને સકર્મક હોય તો એક કર્મણી વાક્ય રચના કહેવાય. એટલે આ વસ્તુઓ છે ખૂબ યાદ રાખવાની. હવે આપણે જોઈએ કે આપણા આ ચેપ્ટરની અંદર ખરેખર શું આપવામાં આવ્યું છે. તો કે વાક્યમાં જેમ કર્તાપદ અને ક્રિયાપદ હોય છે તેમજ ત્રીજું મહત્વનું કર્મપદ હોય છે. આ ત્રણેય પદોની પ્રધાનતા મહત્તાના આધારે વાક્યના 3 પ્રકારો પાડી શકાય છે. બોલનાર કે લખનાર પોતાના ઈરાદાથી કે પોતાની લઢણથી કર્તાપદ, કર્મપદ અને ક્રિયાપદને મુખ્ય પ્રધાન રાખીને વાત રજૂ કરતો હોય છે. તેના પ્રયોગ શબ્દથી પણ ઓળખી શકાય છે. આવા 3 પ્રકારના પ્રયોગો થાય છે: કર્તરી પદ, કર્મણી અને ભાવે પ્રયોગ. હમણાં તમને વાત કરી તે ઉદાહરણ છે. જુઓ કે હું લેખન કરું છું, તું લેખન કરે છે, અમે લેખન કરીએ છીએ. આ વાક્યોમાં કર્તા પદ બદલાવાથી તેનું ક્રિયાપદ ફેરફાર પામ્યું છે. ટૂંકમાં કર્તાના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે છે તેવી રચનાઓ કર્તરી વાક્ય રચના કહેવાય છે. કર્તરી વાક્ય રચના એટલે કર્તાના આધારે, બરાબર, કર્તાના આધારે ક્રિયાપદની અંદર ફેરફાર થતો હોય તો એ વાક્ય રચના કેવી કહેવાય? કર્તરી વાક્ય રચના. હું લેખન કરું છું, તું લેખન કરે છે, અમે લેખન કરીએ છીએ. આ બધી કેવી વાક્ય રચનાઓ છે? કર્તાના આધારે અમે લેખન કરીએ છીએ. એટલે અમે બધા જાણી જોઈને લેખન કરીએ છીએ. હોમવર્ક સ્કૂલમાંથી આવ્યું છે, પેપર આવ્યા છે એટલે લખવા પડે એમ છે, એટલે અમે બધા લખીએ છીએ, ઈરાદાથી લખીએ છીએ. હમણાં તમને વાત કરી તેમ જ. ત્યાર પછી છે કર્મણી પ્રયોગ. કર્મણી કર્મ મુખ્ય હોય. મેં કાગળ લખ્યો એવું તમને વાક્ય કીધું કે મેં કાગળ લખ્યું. એની અંદર ક્યાંય એવું કીધું કે શબ્દ રચના નથી કે મેં જાણી જોઈને લખ્યો કે મને પરાણે લખાવડાવ્યો. કાંઈ ઉદ્દેશ છે એની અંદર પરફેક્ટ નથી. કાગળ લખ્યો એ શું છે? કર્મ છે. એટલે કર્મ આની અંદર મુખ્ય છે. કાગળ લખાયો છે એ કર્મ મુખ્ય છે. એની અંદર શેના કારણે લખ્યો છે, શું લખ્યો છે એ કાંઈ વાતચીત થતી નથી. એટલે આ વસ્તુઓ છે ખૂબ યાદ રાખવાની. અને કર્મણી પ્રયોગમાં ક્રિયાપદો કર્મના લિંગ અને વચન અનુસાર બદલાય છે. મેં કાગળ લખ્યો, મેં પુસ્તક લખ્યું અને મેં ચોપડી લખી. મેં શબ્દ છે બધી જગ્યાએ એક જ સરખો આવશે, પરંતુ ખરેખર એની જે લિંગ વચન પ્રમાણે છે એની ક્રિયાપદ છે એમાં ફેરફાર છે થાય છે. હવે જુઓ, આથી આપણે કર્મણી વાક્ય રચનાની વાત
ત્યાર પછી જો અહીંયા તમને ઉદાહરણો પણ આપેલા છે કર્મણી અને કર્તરી બંનેના. ઉદાહરણ છે કે મેં એક કવિતા વાંચી, તો કર્મણીમાં કેવી રીતના ફેરવશો કે મારાથી એક કવિતા વંચાય. બીજું છે શેઠ દરરોજ મંદિરે જાય છે, તો શેઠથી દરરોજ મંદિરે જવાય છે. મેં એક કેળું ખાધું, કર્તા મુખ્ય છે એટલે કર્તાએ જાણી જોઈને બધું કરે એ કર્તરી વાક્ય રચના. બરાબર, એટલું જ તમારે યાદ રાખવાનું. મારાથી એક કેળું ખવાયું, વધ્યું હતું એટલે ખાધું કેળું, અથવા તો વધારે કેળા હતા એટલે ખાધું, કોઈ પણ કારણ હોઈ શકે. સંસ્થાએ દાતાઓનું સન્માન કર્યું, જાણી જોઈને કર્યું. સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. બરાબર, એટલે વાક્ય રચનાઓ છે ખાસ યાદ રાખવાની. શું તફાવત છે એ વસ્તુ યાદ રાખી લો એટલે આ કંઈ અઘરી વાત છે નહીં. ત્યાર પછી શું આપેલું છે તમને કે વાક્યના કર્તા અને કર્મના લિંગ વચનમાં ફેરફાર થાય તો પણ કેટલાક ક્રિયાપદો ફેરફાર પામતા નથી, એવી રચનાઓ ભાવે રચનાઓ થાય છે. હમણાં શું વાત કરીએ આપણે કે ભાવે રચના કેવી હોય? અકર્મક હોય છે. ખાસ યાદ રાખજો, ભાવે વાક્ય રચનાઓ એની અંદર કર્મ હોતું નથી, અને કર્મ હોય તો એ કર્મણી વાક્ય રચના કહેવાય. રમેશને વાંચવાનું છે, સરલાને વાંચવાનું છે, બાળકે વાંચવાનું છે, વિશ્વનાથે ખેતરે જવાનું છે, બહેને ડુંગર જવાનું છે, ભાઈએ કોલેજ જવાનું છે. અને બધાની અંદર શું છે કે એનું કર્મ એનું જે ક્રિયા છે બધામાં એક સરખી છે, એનું લિંગ વચનમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે શું છે? અકર્મક રચના છે, ભાવે રચના કહેવાય. એટલે ખાસ યાદ રાખવાનું તમારે કે એ અકર્મક હોય છે. જો અહીંયા પણ આપેલું જ છે કે ત્રણેય વાક્યોમાં કર્મપદ નથી. ભાવે રચનામાં મોટે ભાગે કર્મપદ હોતું જ નથી. ક્રિયાપદ ત્રીજો પુરુષ નપુંસકલિંગ એક વચન લે છે. ક્રિયાપદ જે છે એ નપુંસકલિંગ એક વચનમાં હોય છે, એમાં કર્મપદ છે હોતું નથી. એટલે ભાવે રચનાઓ છે એ અકર્મક હોય છે. છતાં પણ આપણે જ્યારે પાઠની અંદર કર્તરી કર્મણી ભાવે રચનાઓના પ્રયોગ આવતા જશે એમ કરતા જશું, એટલે વધારે જેમ તમને પુનરાવર્તન થશે એમ વધારે આ રચનાઓ છે બધી યાદ રહેતી જશે.